સોનાની ચાલ પર પણ નજર કરી લઈએ, કારણ કે અહીંયા પણ શરૂઆતી કામકાજમાં 1,62,908ના લેવલ્સ પાસે કામકાજ જુઓ તો અત્યારે જુઓ 1,63,037ના લેવલ્સની આસપાસ પોઝિટિવિટી સાથે પણ મામૂલી ખરીદારી જોવા મળતી દેખાઈ રહી છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં 4,700ના લેવલ્સ જોયા હતા ભાવિકજી, પણ ત્યાંથી ફરી એકવાર દબાણ આપણે જોઈ રહ્યા છે। 4,643ની આસપાસ અત્યારે કોમેક્સ ગોલ્ડમાં કામકાજ જોઈ રહ્યા છે। અહીંયા પણ ટ્રેન્ડ કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તો બુલિશ ટ્રેન્ડ આગળ વધતો દેખાઈ રહ્યો છે, કારણ કે જુલાઈમાં હોંગકોંગથી ચાઇનાનો નેટ ગોલ્ડ ઇમ્પોર્ટ જુઓ 11% આપણને વધતો જોવા મળ્યો છે। સેન્ટ્રલ બેંક તરફથી પણ ખરીદારી આપણે જોઈ રહ્યા છે અને ચાઇના એક સપોર્ટિવ ફેક્ટર ગોલ્ડ માટે પણ રહેતું દેખાઈ રહ્યું છે। કઈ રીતે ધ્યાન રાખવું ગોલ્ડમાં? વેલ, ગોલ્ડમાં આઈ થિંક જે મેઇન હર્ડલ હતું બોન્ડ yieldsનું જે વધવું, એ આઈ થિંક કશેક ને કશેક થોડુંક સોફ્ટનિંગ થયું છે, કારણ કે જે યુએસ ટ્રેઝરી એ લોંગ ડેટેડ બોન્ડ્સ જે છે એ બાય કરવાનું, જે બાય કરતા હતા ડબલ અમાઉન્ટ કરવાનું વિચાર્યું, એના લીધે આપણે જોઈ રહ્યા છે કે yieldsમાં થોડોક વીકનેસ જોવા મળી। અને એ ન્યૂઝ પછી જ આપણે જોયું હતું કે ગોલ્ડમાં છેલ્લા 3-4 દિવસમાં 11%ની આપણને રેલી જોવા મળી હતી। અને ચાંદીમાં પણ જોઈએ તો સારી એવી 2-3 અઠવાડિયામાં $53થી $70 સુધીની એક રેલી જોવા મળી હતી। હવે લાગે છે કે આઈ થિંક અહીંયાથી થોડુંક માર્કેટ થોડુંક સાઇડવેઝ જશે, કારણ કે વેરી શોર્ટ ટર્મમાં એટલે આપણને આવી રેલી જોવા મળી છે એટલે માર્કેટ થોડુંક ડેફિનેટલી ડાયજેસ્ટ કરશે। તમે જેમ કીધું કે હોંગકોંગમાં આપણે જોઈ રહ્યા છે કે ચાઇના તરફથી જે બાઇંગ થઈ રહ્યું છે, એકલું ચાઇના તરફથી ને, ઇનફેક્ટ આપણે બધી જ સેન્ટ્રલ બેંક જોઈએ તો બધી જ સેન્ટ્રલ બેંક અત્યારના ઘણી એક્ટિવ છે। ઇનફેક્ટ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પણ જે રિપોર્ટ કાઢ્યો હતો એમાં એવું હતું કે આ વર્ષમાં 89% સેન્ટ્રલ બેંક છે એ લોકો આગળના શોર્ટ પીરિયડમાં ગોલ્ડ બાય કરવાના છે। અને એમાંથી 56% બેંક્સ તો એવી હતી કે જે લોકોએ કીધું કે સેન્ટ્રલ બેંક છે એ લોકો આ વર્ષમાં જ ગોલ્ડ બાય કરવાના છે। એટલે મને લાગે છે કે 4,000નું અત્યારના જે બોટમ છે બની ચૂક્યું છે। આઈ થિંક એની નીચે જ્યારે પણ આવશે તો સેન્ટ્રલ બેંક એક્ટિવ થઈ જશે બાય કરવા માટે, અને જે ગોલ્ડ માટેનું જે હર્ડલ હતું yieldsનું જે વધવું, એ કશેક ને કશેક થોડુંક વીકનિંગ થઈ ગયું છે। પણ જેમ મેં કીધું કે આટલે આપણને શોર્ટ ટર્મમાં એક તેજી જોવા મળી છે, એટલે અહીંયાથી 2-3 દિવસ મને લાગે છે એટલીસ્ટ જેક્સન હોલ પહેલા માર્કેટ થોડુંક સાઇડવેઝ થઈ શકે છે, થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે। પણ અગેન આ પ્રોફિટ બુકિંગ બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે અહીંયાથી શોર્ટ સેલિંગ તો મને દેખાઈ નથી રહ્યો। બેઉમાં બાયની જ રિકમેન્ડેશન છે। ગોલ્ડની વાત કરીએ તો આજના દિવસમાં 1,62,500ની આસપાસ બાય કરી શકાય છે 163,500ના ટાર્ગેટથી, અને 162નો સ્ટોપલોસ રાખી શકાય છે। ઓવરઓલ અત્યારના 4,780 સુધીનું લેવલ્સ આપણને નેક્સ્ટ વીક સુધીમાં જોવા મળી શકે છે, પણ આજના દિવસમાં મે બી અહીંયાથી $10-12નું હજી કરેક્શન આવી શકે છે। તો એ અગેન જે કરેક્શન આવે છે એ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે બીજા અત્યારના કોઈ ઇમ્પોર્ટન્ટ ટ્રિગર્સ છે નહીં। જે છે હવે જેક્સન હોલ પર છે, એટલે મને લાગે છે કે જે પણ મૂવ આવશે ગોલ્ડનો એ જેક્સન હોલની સ્પીચ પછી જ જોવા મળી શકે છે। તો વ્યૂ પોઝિટિવ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે। સોના માટે ખરીદારી કરીને જાણી શકો છો ઘટાડે 1,63,500 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે। પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જો આપણે લેવલ્સ ભાવિકજી સોનાના જોઈએ તો એક 4600-4700ની રેન્જ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે। અહીંયાથી કઈ રીતે તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં કામકાજ જોઈ રહ્યા છો? 5,000ના લેવલ્સ ફરી એકવાર આવતા દેખાઈ શકે અહીંયા દિવાળી સુધી જો આપણે વાત કરીએ તો? વેલ, દિવાળી સુધી મને લાગી રહ્યું છે કે ઓફકોર્સ આવી શકે છે, કારણ કે જે આપણે રેલી જોવા મળી, ઇનફેક્ટ છેલ્લા 10 દિવસમાં જ આપણે જોઈએ તો 4,000થી સીધું 4,630નું છે। તો હવે નેક્સ્ટ હર્ડલ જે આવી રહ્યું છે 4,850નું ને 5,000નું છે। એ જેમ મેં કીધું કે એ પ્રોબેબલી હર્ડલ આવતા કે એ 4,850થી 5,000 આવતા હજી એકાદ મહિનો આવશે, કારણ કે વેરી શોર્ટ ટર્મમાં આપણને તેજી જોવા મળી છે, એટલે અહીંયાથી હવે થોડુંક તો પુલબેક જોવા મળી જ શકે છે। એટલે દિવાળી નહીં તો એટલીસ્ટ યર એન્ડ સુધીમાં તો ડેફિનેટલી મને દેખાઈ રહ્યું છે કે 5,000 સુધી આવે, પણ દિવાળી સુધીમાં 4,850ના લેવલ જે છે ત્યાં સુધી આવી શકે એવી સંભાવના ઘણી સ્ટ્રોંગ દેખાઈ રહી છે। દિવાળી સુધી 4,850 સુધીના લેવલ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં બનતા દેખાઈ શકે છે। યર એન્ડ સુધી કદાચ 5,000ના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે। અત્યારે જે ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને પણ સ્થાનિક બજારમાં ખરીદારીનો